નમસ્તે મિત્રો, પરિકર અને કોણ માપક બંનેથી આપણે ખૂણો દોરી શકીએ. આનો ઉપયોગ શેના માટે થાય છે? તો ખૂણો છે દોરવા માટે થાય, તો ખૂણાનું માપ શોધવું હોય કે કેટલા અંશનો ખૂણો છે એના માટે થાય છે. તો આજે આપણે કરીશું શું? આનો ઉપયોગ કર્યા વગર પરિકરની મદદથી આપણે ખૂણો દોરીશું. સૌથી પહેલા આપણે સમજીએ કે કોઈ એક ખૂણો છે, કેટલાનો 60 અંશનો ખૂણો બનાવવો છે તો કેવી રીતે બને. સૌથી પહેલા જો સિમ્પલ કરવાનું શું, આવી રીતે આપણે સ્કેલ એટલે કે ફૂટપટ્ટી લેવાની છે. પછી કોઈ પણ એક માપનું શું કરવાનું છે? કિરણ બનાવવાનું છે. ધ્યાનથી સમજજો. આવી રીતે છે, કોઈ પણ એક માપનું શું કર્યું છે? આવી લાઈન દોરી છે. તો કિરણ ક્યારે કહેવાશે? તો જો એને જેને એક અંતે બિંદુ હોય છે આવી રીતે. તો હવે જો આપણે સ્કેલની જરૂર હાલ છે નહીં. હવે ઉપયોગ શેનો કરવાનો છે? તો પરિકરનો ઉપયોગ કરવાનો છે. તો આવી રીતે પરિકર છે, તો પરિકરનો જો એની જે અણી છે એ એક અંત્ય બિંદુ બાજુ મૂકી છે. પછી તમારી જેટલી ઈચ્છા થાય અડધો અથવા અડધા કરતા વધારે પણ તમે લઈ શકો છો. આવી રીતે થોડુંક માપ લઈ લો, અંદાજે લેવાનું છે. પછી જે માપ લીધું છે એ પછી બદલાવવું જોઈએ નહીં. આવી રીતે મૂક્યું છે. પછી જો અહીંયા આપણે કરીએ શું, અલગ જો ચાપ એક સર્કલ બનાવવાનું છે, આવી રીતે મૂક્યું છે. હવે આવી રીતે આપણે શું દોર્યું છે? અર્ધવર્તુળ દોર્યું છે. આ માપ હવે બદલાવવું જોઈએ નહીં. પછી ફરીથી આજે પરિકર છે એમ શું કરવાનું છે? અહીંયાથી ઉઠાવી લો. જો છે આવી રીતે અહીંયા મૂકી દો. શું કર્યું છે? અર્ધવર્તુળ દોર્યું છે એના ઉપર. હવે જો આવી રીતે બનશે, આ મૂક્યું છે અહીંયા છે આવી રીતે. પછી અહીંયા એક આપણે ચાપ મારવાનું છે. માપ કેવું રહેવું જોઈએ? તો બંને જગ્યાએ કેવું રહેવું જોઈએ? સેમ રહેવું જોઈએ. જેટલાનો અર્ધવર્તુળ દોર્યું છે એ જ માપનો અહીંયા એનો જે પરિકરની અણી મૂકીએ છીએ અહીંયા મૂકવાની છે, દોરવાની છે. હવે આ જે ચાપ લાગ્યો છે એ તમારે શું કરવાનું? ફૂટપટ્ટી લેવાની છે. તો બંને ફૂટપટ્ટીથી આવી રીતે છે, ફૂટપટ્ટીના બે એક અહીંયા મૂકો, બીજો માપ અહીંયા મૂકી દો. આવી રીતે સીધી લાઈન આવી જોઈશે. અહીંયા ભલે ખૂણો બતાવે છે, તમારે ફૂટપટ્ટી શું કરવાની? આવી રીતે મૂકવાની. આ જે બિંદુ છે એ અને આ બિંદુ બંને શું કરવાના છે? જોડવાના છે. આવી રીતે જોડી દેશો. એ શું થશે? આ જે ખૂણો બનશે કયો? આ જે અંદરનો કેટલાનો હશે? 60 અંશનો ખૂણો હશે. તો તમે આવી રીતે આની મદદથી તમે માપી પણ શકો છો. આવી રીતે થશે. જુઓ, એક તમે એક્ઝેક્ટ મૂકશો તો શું થશે? આવી રીતે આપણે 60નો ખૂણો બનશે. એનો ઉપયોગ કરીને કેવી રીતે ખૂણો બનાવવો છે, તો કેવી રીતે ખૂણો માપવો છે એનો પણ અલગથી વિડીયો મૂકેલો છે, પણ તમે જોઈ શકો છો. કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવો છે એનો વિડીયો તમને મળી જશે. એવી જ રીતે અલગ અલગ જે ખૂણા બનાવવાના છે, તમે 60નો અહીંયા બન્યો છે, આપણે 90નો બનાવી શકીએ, 45નો બનાવી શકીએ, 120 અંશનો બનાવી શકીએ. એકદમ આસાનીથી આટલા તો બનાવી શકીએ છીએ, બીજા પણ ખૂણા બનાવી શકીએ છીએ. દરેક માટે અલગથી વિડીયો મૂકેલો છે, પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.